વડોદરાના શાસ્ત્રી પોળ ખાતે આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 6નું સમાપન થયું હતું, જેમાં આશરે 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ક્રિકેટમય બની ગયું હતું. વડોદરાના શાસ્ત્રી પોળ ખાતે આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 6નું ભવ્ય સમાપન થયું હતું. આ ટુર્નામેન્ટ શહેરની અંદાજિત 50 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ક્રિકેટનો ફીવર છવાઈ ગયો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બ્રિઝર બિગ શોટ અને સાઈ લીલા વચ્ચે રમાઈ હતી, જેમાં બ્રિઝર બિગ શોટે શાનદાર પ્રદર્શન કરી વિજય હાંસલ કર્યો હતો અને ચેમ્પિયન બની હતી, જ્યારે સાઈ લીલા ટીમ રનરઅપ રહી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરેશ શર્મા, મનમોહન સમોસા અને વડાપાવના જે માલિક છે સન્મુખભાઈ જ્ઞાનચંદાની અને આઝાદ સુરવે ખાસ હાજર રહ્યા હતા. વિજેતા અને રનરઅપ ટીમોનું ટ્રોફી વિતરણ સુરેશભાઈ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના વિજેતા ટીમને 12,000નું પ્રથમ ઇનામ વિશાલ વિચારે દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે રનરઅપ ટીમને ₹6,000નું ઇનામ અંશ ગ્રુપ દ્વારા અપાયું હતું. ઉપરાંત મેન ઓફ ધી સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલર એવોર્ડ વિશાલભાઈ ભીંસે દ્વારા પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાતા સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. फोटो पाडूंगे ना. ट्रॉफी आपवा मैं विनंती करीश किशोरभाई, संजयभाई, मुकेशभाई विचारे બધા સ્ટેજ પર આવે. કોઠી 4 રસ્તા શાસ્ત્રી પોળ યુવક મંડળ દ્વારા બોક્સ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી. આ 6ઠો વર્ષ છે ટુર્નામેન્ટનો અને અહીંયા ઓછામાં ઓછા 50 ટીમોએ ભાગ લીધો હતો અને 2 ટીમો વિનર હતી, ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર. અને આ 2 ટીમોને મનમોહન સમોસા અને મનમોહન વડાપાવના તરફથી ટ્રોફીઓ આપવામાં આવી હતી અને બીજો વિચારોના તરફથી પણ કેશ રોકડા રકમમાં ઇનામ આપવામાં આવી હતી. અને આ 6 વર્ષથી આ છોકરાઓ જે છે, યંગસ્ટર જે છે, છોકરાઓ જે શાસ્ત્રી પોળ યુવક મંડળના છોકરા છે, બધા જ બાળકો છે એ ભેગા મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.